નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8, સેશન નંબર 2. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અથવા તો મહત્વ, પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા, કે પછી તમે એવું પણ કહી શકો કે ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા. કૃષિ આપણે અગાઉ દુનિયાના દરેક દેશની અંદર અતિશય અગત્યનું ક્ષેત્ર છે, કેમ કે એમાંથી સૌથી મુખ્ય જરૂરિયાત એવું ખોરાક પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઘણા બધા ઉદ્યોગો માટે રો મટીરિયલ કે કાચો માલ પણ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જ પ્રાપ્ત થતો હોય છે. તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ વર્તમાન સ્થિતિ અથવા તો મહત્વની. આ પ્રશ્ન જે છે તમને 5 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછી શકાય. આ ઉપરાંત આનો જે દરેક જે મુદ્દો જે છે તમને 2 ગુણમાં અલગથી પણ પૂછી શકાય કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રના મહત્વ તરીકે રાષ્ટ્રીય આવકમાં ફાળો કે રોજગારીમાં ફાળો કે નિકાસમાં ફાળાની સમજૂતી આપો. જો 5 ગુણમાં પૂછાય તો તમારે 5 મુદ્દા સંપૂર્ણ સમજાવવાના રહેશે, અને જો 3 ગુણની અંદર પૂછાય તો તમારે 3 મુદ્દા પૂરેપૂરા સમજાવવાના રહેશે. સૌથી પહેલાં પ્રશ્નની પ્રસ્તાવનાનો અભ્યાસ કરીએ. તો ભારત અંગ્રેજોના શાસન પહેલા, દરમિયાન અને પછી પણ કૃષિ પ્રધાન દેશ હતો, છે, અને હજી મેં તમને અગાઉ કહ્યું તેમ લગભગ આવનારા 20 થી 30 વર્ષ એવું તમે કહી શકો કે હજી જે છે કૃષિ પ્રધાન રહેશે. આઈ થિંક 2050 કે પછી 60ના વર્ષ બાદ કદાચ એવું બને કે એનાથી વહેલા પણ આપણે કૃષિ પ્રધાનનું આ લેબલ જે છે હટાવવામાં કદાચ સફળ થઈએ. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. હું તમને વારંવાર યાદ કરાવું છું, બીજી પંચવર્ષીય યોજનાને આના માટે કારક ગણવામાં આવે છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં જે 51થી શરૂ થઈ હતી એમાં તો કૃષિને જ મહત્વ આપવામાં આવ્યું હતું, પરંતુ બીજી કે દ્વિતીય પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણને વધારે મહત્વ આપવામાં આવ્યું, અને એના કારણે ભૂતકાળની તુલનાએ કૃષિ ક્ષેત્રની સ્થિતિ વર્તમાન સ્થિતિમાં ખૂબ જ મોટા પરિવર્તનો જોવા મળે છે. દેશ જ્યારે આઝાદ થયો એ સમયે જે રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી જે સ્તરે ખેતી ક્ષેત્ર હતું એના કરતાં હવે અગ્રેસર રહ્યું છે. એમાં ફેરફાર પણ જોવામાં આવી રહ્યા છે. ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ છે કે અર્થતંત્રમાં ખૂબ જ મોટા ભાગે રોજગારી ક્ષેત્ર જે છે એના ઉપર પ્રભુત્વ છે કૃષિનું. તમને અગાઉ મેં કહ્યું હતું કે કોઈ પણ દેશ કૃષિ પ્રધાન જે છે 3 બાબતોના કારણે ગણાય. એક છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, બીજું છે રોજગારીમાં ફાળો, અને ત્રીજું છે નિકાસમાં ફાળો. તો મેં તમને અગાઉ કહ્યું તેમ રાષ્ટ્રીય આવકમાં ફાળો હવે ખૂબ જ નજીવો રહ્યો છે, નિકાસમાં પણ ફાળો ઘટી ગયો છે, પરંતુ હજી એક રોજગારી ક્ષેત્ર એવું છે કે જેમાં કૃષિ ક્ષેત્રનું પ્રભુત્વ બરકરાર છે અથવા તો કાયમ છે. અને એના કારણે જ અહીંયા જે સેકન્ડ લાઇનની અંદર લખ્યું છે કે કૃષિ આધારિત દેશ છે, આ લેબલ આપણને રોજગારીના કારણે જ મળ્યું છે. જ્યારે કૃષિ ક્ષેત્રની રોજગારી 33%થી નીચે જશે, અત્યારે 33, જો 3 ક્ષેત્ર હોય, 3 ક્ષેત્રો વચ્ચે સરખા ભાગે વેચો તો 33.33% આવે. આપણે અહીંયા એવરેજ રાઉન્ડ ફિગર 33% ગણીએ તો જ્યારે કૃષિ ક્ષેત્રની રોજગારીનો હિસ્સો 33%થી નીચે જશે ત્યારે જે આ લેબલ વર્ષો થઈ ચોપડીમાં લખાતું ભણાવાતું આવે છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, એ લેબલ ત્યારે હટશે. ત્યારે આપણો દેશ કૃષિ પ્રધાન ન રહેતા કોઈ અન્ય ક્ષેત્ર જે મોટા ભાગે સેવા પ્રધાન બનવાના ચાન્સ છે, લેબલ બદલાશે. ખેતી ક્ષેત્રમાં રોજગારી ક્ષેત્ર ખૂબ જ ફાળો છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોની તુલનામાં એમાં ઘટાડો પણ ઓછો નોંધાયો. આ ઉપરાંતના ફેરફારો કઈ દિશાના અને કયા પ્રકારના છે એ આપણે મુદ્દાસર હવે જોશું. તો સર્વપ્રથમ મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. પહેલાં આપણે લેખિત સમજૂતીનો અભ્યાસ કરી લઈએ, કેમ કે એની અંદર આપણે જે ઉપર જે કોષ્ટક આપેલું છે એ ઓલરેડી ખાસું એવું આવી જશે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે. કુદરત પાસેથી બેઠું જેમાં ઉત્પાદન લેવામાં આવતું હોય એવી દરેક બાબત જે છે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે. મુખ્યત્વે એની અંદર કૃષિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક ક્ષેત્રની અંદર ખાણકામનો પણ સમાવેશ થાય. આપણે ભલે ખાણ ઉદ્યોગ કહેતા હોઈએ,
પરંતુ એનો સમાવેશ હકીકતમાં પ્રાઇમરી સેક્ટર કે પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. આ ઉપરાંત ખેતીના પાકની સાથે મરઘા પાલન, મત્સ્ય પાલન, માછલીનો ઉછેર કરવો અને પશુપાલનનો પણ એની અંદર કોમ્બો સમાવેશ થઈ જાય છે. હવે ઉપર એની જ વિશ્લેષણ કે એના જ તારણો નીચે આપ્યા છે, તો હવે આપણે કોષ્ટક જોઈ લઈશું. દેશ જ્યારે આઝાદ થયો એ પછીની જ્યારે પહેલી પંચવર્ષીય યોજના બનાવવામાં આવી 1950-51માં, ત્યારે દેશનો 50% ઉપરનો હિસ્સો આ ટકાવારીમાં છે. રાષ્ટ્રીય આવકનો 53.1% હિસ્સો એટલે કે અડધા ઉપરની રાષ્ટ્રીય આવક ખેતી ક્ષેત્રમાંથી આવતી હતી. ત્યાર પછીના ક્રમશઃ દર 10 વર્ષના તબક્કા 60, 61, 70, 71, 80, 81, 90, 91, 2000, 2001 અને 11-12 સુધીમાં તમે જોઈ શકો છો એક પણ વર્ષ એવું નથી કે જેમાં એમાં હિસ્સામાં વધારો થયો હોય. એ ક્રમશઃ ઘટતો જ ગયો છે. 53 થી 48, 42, 36, 29, 22 અને છેલ્લો જે આંકડો જે છે એ તમારે MCQ અને 1 ગુણ માટે ખાસ મોસ્ટ IMP પ્રશ્ન તરીકે તમારે યાદ રાખવાનો છે અને એ છે 13.9%. ખૂબ જ નજીવો હિસ્સો રહ્યો કહેવાય. બીજી એક તમારી જાણકારી ખાતર, દેશની અત્યારે લગભગ 60% આવક જે છે રાષ્ટ્રીય આવક એ સેવા ક્ષેત્રમાંથી આવે છે અને બાકીની જે વધે છે એ આવે છે ઉદ્યોગોમાંથી. મેં તમને જે હમણાં કહ્યું કે ભાઈ આપણો દેશ જ્યારે કૃષિ પ્રધાન નહીં રહે ત્યારે એ અન્ય ક્ષેત્રમાં જે બે વધે ઉદ્યોગ અને સેવા એમાંથી કોઈ એકમાં ટ્રાન્સફર થશે. એમાં મેં તમને કહ્યું કે સેવામાં થશે. એનું કારણ મેં તમને કહ્યું એમ હાલની તકે પણ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો આપણા દેશમાં સૌથી વધારે છે. લગભગ 59.60% તમે રાઉન્ડ ફિગર કહી શકો દેશની રાષ્ટ્રીય આવક સેવામાંથી આવે છે. એટલે કૃષિનો હિસ્સો જે છે ઉત્તરોત્તર ઘટતો ગયો છે. એમાંથી ખાસ 11-12ના જે આંકડા જે છે 13.9 એ તમારે યાદ રાખવાના છે 1 ગુણના પ્રશ્ન માટે. 1956 થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના કારણે કૃષિ ક્ષેત્રનો હિસ્સો જે છે ઘટતો રહ્યો છે. 2011-12માં ઘટીને 13.9% સ્થિર ભાવોએ. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરી હતી ચાલુ ભાવ અને સ્થિર ભાવ. સ્થિર ભાવ એટલે ઉત્પાદન ચાલુ વર્ષનું અને ભાવો આગળના આધાર વર્ષના. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો કેના કારણે છે? તો કે ભાઈ બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિના કારણે. હવે બિન કૃષિ ક્ષેત્ર એટલે વધ્યા બે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. એટલે તમે એવું કહી શકો કે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં જે ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે એના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ જે છે એ ધીમે ધીમે ઘટી રહ્યો છે અને એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. મુદ્દા નંબર 2, રોજગારીમાં હિસ્સો અથવા તો રોજગારી. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે દેશમાં 72% લોકો કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ, જેમાં ખેતીની સાથે સાથે અગાઉ પણ આવ્યું હતું, પાછું એકવાર આવ્યું છે, પશુપાલન, મત્સ્યપાલન, જંગલ એટલે કંઈ જંગલ ઉગાડવાનું ન હોય પરંતુ એમાંથી જે ઔષધિઓ, ફળો કે જંગલની પેદાશો, લાકડું વગેરે જે પ્રાપ્ત થાય એ પણ કૃષિ ક્ષેત્રની અંદર અથવા તો પ્રાઇમરી સેક્ટરમાં ગણવામાં આવે ને મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. પરંતુ આપણે જોયું એમ બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગોને મહત્વ આપ્યું. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રનો વિકાસ ઝડપી બન્યો. ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ વધારે ઝડપથી થયો કૃષિ કરતાં અને એના કારણે કૃષિ ક્ષેત્ર પરનો રોજગારીનો જે આધાર જે છે એ ઘટતો ગયો છે. 2001-2માં એ 58% હતું અને આ આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. આ પણ 1 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 2014-15ની અંદર 49% લોકોને કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. સમજો મિત્રો, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 72% હતો, જે ઘટતા 2014-15માં 49% આવ્યો છે. વચ્ચેના વર્ષોના આંકડા નથી પરંતુ ટ્રેન્ડ આનો હંમેશા ઘટવાનો રહ્યો છે. હા, એ વાત અલગ છે કે ઘટાડાની જે ઝડપ જે છે એ અતિશય ધીમી છે. અને મેં તમને કહ્યું એમ 2050 કે 60 સુધીમાં 49%નો રેશિયો 33%થી નીચે જતો રહેશે અને ત્યારે આપણા દેશ ઉપરથી જે આ કૃષિ પ્રધાનનું ટાઇટલ જે છે એ હટી જશે. મુદ્દા નંબર 3, નિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર વિભિન્ન ચીજ વસ્તુઓ
કે જે દેશમાં ઉત્પાદિત નથી થતી અથવા ઓછી ઉત્પાદિત થાય એવી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી હુંડિયામણ મેળવી આપવા જરૂરી નિકાસો માટે પોતાનો ફાળો આપતું રહ્યું છે. હવે આ મુદ્દાને જરાક ધ્યાનથી સમજજો. અહીંયા એવું કહેવા માગે છે, સ્વાભાવિક વાત છે દુનિયાનો દરેક દેશ દરેક બાબત પોતાના દેશમાં ઉત્પન્ન કરી શકતો નથી. કોઈને કોઈ વસ્તુ એને બહારથી જે છે આયાત કરવી પડે છે અને એ આયાત કરવા માટે એને વિદેશી હુંડિયામણની જરૂર પડે. વિદેશી હુંડિયામણ એટલે અન્ય દેશના ચલણની જરૂર પડે. હવે આ હુંડિયામણ મેળવવા માટે સૌથી પહેલાં તમારે કરવી પડે નિકાસ. એટલે પહેલાં તમે નિકાસ કરો, એ દેશનું હુંડિયામણ મેળવો અને ત્યારબાદ તમે આયાત કરી શકો. તો આવી જે અછત ધરાવતી વસ્તુઓ અથવા તો ન ઉત્પાદિત થતી વસ્તુઓની આયાત જે છે એના માટે વિદેશી હુંડિયામણ મેળવવા માટે આપણે કૃષિ ક્ષેત્રની પેદાશોની મોટા પાયે નિકાસ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં એક્સપોર્ટ કહેવામાં આવે છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળે છે. સમજો, આનો મતલબ એવો થયો કે ખેતરમાં ઉગતી વસ્તુઓ કે કૃષિ પેદાશો જે છે એની આપણે નિકાસ કરીએ છીએ, એમાંથી આપણે જે હુંડિયામણ કમાઈએ છીએ એની મદદથી આપણા દેશમાં જે વસ્તુઓ નથી બનતી એવી વસ્તુઓની આપણે આયાત. એટલે આનો એક અર્થ એવો થયો કે જો આપણે દેશમાં અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવી હોય તો સર્વપ્રથમ આપણે કૃષિ પેદાશોની નિકાસ કરવી જરૂરી છે. એક ગુણની અંદર તમને પૂછી શકાય કે ભાઈ આપણા દેશમાંથી કઈ કઈ કૃષિ પેદાશોની નિકાસ થાય છે, તો મેજોરિટી એની અંદર છે ચા, મરી મસાલા, અમુક પ્રકારના ફળો, આ ઉપરાંત અમુક ધાન્ય, ખાદ્ય તેલ, કપાસ, રેશમ વગેરે જેવી પેદાશોની પણ નિકાસ થાય છે, પરંતુ બધી જ બાબતોનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી. અને એ વસ્તુઓની નિકાસ દ્વારા આપણા દેશને કિંમતી વિદેશી હુંડિયામણ જે છે એ કમાવા મળે છે અને એની મદદથી આપણે વિદેશમાંથી જે વસ્તુઓ મંગાવવાની હોય છે એ મંગાવી શકીએ છીએ. આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ પૈકીની 70% આવક ખેતીમાંથી મળતી હતી. સમજો, જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947માં, ત્યાર પછી 51 આજુબાજુના આંકડા છે આ, કે એ સમયે દેશની જેટલી નિકાસ હતી એમાંથી 70% એકલી ઇન્કમ જે છે માત્ર ખેતીમાંથી પ્રાપ્ત થતી. પરંતુ આપણે અગાઉ જોયું એમ જેમ દેશમાં ઉદ્યોગોને થયો એમ રાષ્ટ્રીય આવકની જેમ નિકાસમાં પણ હિસ્સો એનો સતત ઘટતો રહ્યો છે અને એના કારણે ઉદ્યોગોને સેવા સ્થાન જે અગ્રસ્થાને રહ્યા એના કારણે કૃષિનો નિકાસમાં હિસ્સો ઘટ્યો. અને આ આંકડો તમારે યાદ રાખવાનો છે. વર્ષ 2013-14 મુજબ નિકાસમાં જે કૃષિ ક્ષેત્રનો હિસ્સો જે છે એ 14.2% નોંધાયો છે. એટલે 13.9% રાષ્ટ્રીય આવકમાં ફાળો, 49% રોજગારીમાં ફાળો અને 14.2% નિકાસમાં ફાળો. આ ત્રણ આંકડા જે છે એ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે જોઈએ મુદ્દા નંબર 4, જીવન ધોરણ. આપણે અગાઉ ચેપ્ટર નંબર 2ની અંદર HDI અને PQLIનો અભ્યાસ કર્યા હતા. એની અંદર જીવન ધોરણનો ઉલ્લેખ કરેલો છે. એમાં આપણે જોયું હતું કે ભાઈ PQLIના માપન માટે જે 10 બાબતો છે એની અંદર આહાર એટલે કે ભોજનને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ જે તે વ્યક્તિના જીવન ધોરણને ટકાવી રાખવા માટે પૂરતો પોષક આહાર જરૂરી છે. તો અહીંયા એ જ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈએ, વિશ્વમાં લોકોના જીવન ધોરણનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે, કેમ કે એ ભોજન પૂરું પાડે છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કામ સતત કર્યું છે અને કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે 2 પ્રકારના પાક થાય છે, જે અનુક્રમે અનાજ અને રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી એક ચોખવટ, અત્રે તમને એવો પણ તફાવત એક પૂછાય છે કે ભાઈ અનાજ અને રોકડિયા પાકોનો તફાવત આપો. તો જે ખાવા માટે ઉગાવવામાં આવે છે એને અનાજના પાક કહેવાય છે, જેમાં ધાન્ય અને કઠોળ. ધાન્યમાં આવશે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને ચોખા. કઠોળમાં તમે પરિચિત જશો, મગ, મઠ, ચણા, વાલ, વટાણા વગેરે જેવા કઠોળનો સમાવેશ થશે.
જ્યારે રોકડિયા પાકો કેને કહેવાશે તો કે ભાઈ જે પાક ખેડૂત ખાવા માટે નહીં પરંતુ વેચીને આવક કમાવા માટે ઉગાવે છે એમને રોકડિયા પાક કહેવાય, જેમ કે શણ, કપાસ, ચા, તમાકુ વગેરે. તો આપણા દેશની અંદર અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન પહેલેથી થતું આવ્યું છે. અનાજના પાકમાં મુખ્યત્વે ધાન્યનો સમાવેશ થાય અને તેમને ઉત્પાદિત કરી ભારત આત્મનિર્ભર બન્યું છે. આ ઉપરાંત રોકડિયા પાકો રૂ, શણ, મગફળી, શેરડી, તેલીબિયા વગેરેનો કાચા માલ તરીકે થાય છે. આ પણ આપણે મહત્વની અંદર પ્રસ્તાવના પછી આપણે જોયું હતું કે ભાઈ જો આ પાકો નિષ્ફળ જશે તો એ ઉદ્યોગો જે એનો કાચા માલ છે એને પણ નુકસાન થશે. એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. આ ઉપરાંત ખેડૂતો જે શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની પણ ખેતી હવે કરતા થયા છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પહેલેથી પૂરું કરતું રહ્યું છે. હા, એક વસ્તુ અત્યારે ખાસ સમજવા લાયક છે. 1966 પહેલાં આપણો દેશ મોટા પાયે બહારથી અનાજની આયાત કરતો. આ ખૂબ જ જાણીતી બાબતે છે ઇકોનોમિક્સ અને પોલિટિક્સની અંદર. 1966 પહેલાં આપણો દેશ બહારથી અનાજની આયાત કરતો, એટલે આપણા દેશના લોકોને પૂરું પાડી શકે એટલું અનાજ પણ આપણા દેશમાં ઉગતું ન હતું. પરંતુ 1966 પછી જે હરિયાળી ક્રાંતિ થઈ છે એની ટૂંકનો તમે આગળ અભ્યાસ કરવાના છો. એ જે હરિયાળી ક્રાંતિ થઈ ત્યારથી અનાજનું જે ઉત્પાદન જે છે એની અંદર ધરખમ વધારો થયો અને ત્યાર પછી આપણે અનાજની આયાત કરતા નથી. 66 પછીથી ભાગ્યે જ કોઈ વર્ષ એવું છે જેમાં આપણે અનાજની આયાત કરતા હોઈએ. ઉડતાનું હવે આપણે અનાજની નિકાસ કરતા થયા છીએ. અને એના જ સંદર્ભમાં તમને અહીંયા આંકડા આપેલા છે. ભારતમાં અનાજની જે માથાદીઠ ઉપલબ્ધતા જે છે એ 1951માં 395 ગ્રામ પ્રતિ વ્યક્તિ હોય છે દૈનિક, એટલે કે પ્રતિદિન. તમે એવું કહી શકો કે એક વ્યક્તિના ભાગમાં દરેક દિવસે 395 ગ્રામ અનાજ આવતું હતું. ભારતમાં ઉત્તરોત્તર વસ્તી વધી છે, તો હકીકતમાં વસ્તી વધવાથી જે માથાદીઠ અનાજની પ્રાપ્તિ છે એ ઘટવી જોઈએ, પરંતુ આપણા દેશમાં એવું થયું નથી. ઝડપી વસ્તી વધારો હોવા છતાં વર્ષ 2013માં MCQમાં બહુ બધી વખત પૂછાયેલો આંકડો, આ જે માથાદીઠ અન્ન પ્રાપ્તિ જે છે 511 ગ્રામ થઈ છે, જે સારી એવી ક્વોન્ટિટી કહી શકાય. 1.5 કિલો અનાજ પ્રતિદિન પ્રાપ્ત થઈ શકે આખા દેશના નાગરિકોને, એટલું અનાજ આપણા દેશમાં પાકે છે. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોય એવું આપણે માની શકીએ. હવે જો ભોજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું બને, અને સ્વાસ્થ્ય સારું બને તો સ્વાભાવિક વાત છે લોકોનું જે આયુષ્ય જે છે એમાં પણ વધારો થશે અને થયો પણ છે. કેમ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશનું જે અપેક્ષિત આયુષ્ય, સરેરાશ આયુષ્ય છે 32 વર્ષ હતું, એ વધીને અત્યારે 69 વર્ષ સુધી પહોંચ્યો છે. કેમ કે હવે પૂરતો પોષક આહાર પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજના સેશનમાં આટલું જ. આજના હોમવર્કમાં તમારે આપણે જે આજે 4 મુદ્દા ચલાવ્યા છે, રાષ્ટ્રીય આવકમાં કૃષિનો ફાળો, રોજગારીમાં ફાળો, નિકાસ આવકમાં ફાળો અને જીવન ધોરણ, આ 4 મુદ્દા જે છે એ તમારે લખવાના રહેશે. આભાર. અસ્તુ.